આ સપ્ત દિવસીય અલૌકિક રસ સરિતામાં સ્નાન કરવાનો આપણને સૌને એક રૂડો અવસર પ્રાપ્ત થયો છે. નિત્ય વિવિધ વિષયોની સાથે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રવાહ પણ આ રીતે જ વહેતો રહેશે. અને આ જે વિષયો છે એ ભાગવત થી અલગ નથી. આ શ્રીમદ ભાગવતના જ એક ભાગ છે. ગઈકાલે મૂળ પુરુષનું દર્શન કર્યું તો શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ શું છે? શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સપ્ત શ્લોકીમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા કહે છે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર. શ્રીમદ ભાગવતના પ્રતિપદ મણિવર છે, મણિ શ્રેષ્ઠ છે. ભાવાંશ ભૂષિતા મૂર્તિ, અને મણિનો જેમ પ્રકાશ હોય એમ ભાગવતના ભાવરૂપ શ્રી વલ્લભ છે. ગઈકાલે મૂળ પુરુષનું દર્શન કરી શ્રી મહાપ્રભુજીના દિવ્ય જીવન ચરિત્રનું ભગવદ ગીતામાં ભગવાન પોતે આજ્ઞા કરે છે જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ દિવ્ય છે, અને એને જે જાણે છે એને આ જન્મ મરણના ફેરામાં પડવું નથી પડતું. શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રનું દર્શન કર્યું. સમય અભાવ હતો, સંક્ષિપ્તમાં છેલ્લે દર્શન કર્યું. શ્રી ગુસાઈજીના પરિવાર શ્રી ગોપાલદાસજી પણ નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રે રસના. આ શ્રી વલ્લભના પરિવારનું સ્મરણ કર્યું છે. કલીમાં કારણ એ છે, બીજો સર્વે ભૂમિનો ભાર રે રસના. અને આમ શ્રી ગુસાઈજીના દિવ્ય પરિવારનું વર્ણન કરતા શ્રી દ્વારકેશજીએ મૂળ પુરુષને વિરામ આપતા ઠાકોરજીના ચરણાર વિંદમાં નિરોધની યાચના કરી. પ્રપંચની વિસ્મૃતિ થાય અને ભગવદ આસક્તિ સિદ્ધ થાય. સત્સંગ કરતા કરતા મન પવિત્ર બની જાય. સત્સંગમાં અભાવે પણ આવીને બેસેલા વ્યક્તિને સત્સંગ ફળદાન જરૂર કરે છે. સત્સંગ ક્યારે પણ નિષ્ફળ જતો નથી. કોઈ કુતૂહલતાથી આવ્યો હોય, કોઈ જોવા આવ્યો હોય, કોઈ સાંભળવા આવ્યો હોય, કોઈ પણ ભાવે વ્યક્તિ બેઠો હોય. પેલું કહેતા ને કે એક ભાઈ હતા, એ રોજ બાજુના ગામમાં 5 કિલોમીટર ચાલીને જાય અને ત્યાં સત્સંગ સભા થાય રોજ. આમ કરતા કરતા 25 વર્ષ થઈ ગયા અને હવે આ ભાઈ લગભગ 70-75 વર્ષના થઈ ગયા. ઉંમર થઈ, નિયમ છોડે, રોજ ચાલતા ચાલતા ત્યાં જાય, પણ હવે ઉંમર થઈ ગયેલી એટલે થાકી જાય. સત્સંગ શરૂ થાય એના પહેલા તો સૂઈ જાય, અને પૂરો થાય પછી લોકો એને જગાડે અને પ્રસાદ લઈને પાછા. હવે રોજ આવું થવા લાગ્યું, પહોંચે ત્યાં શરૂ થાય ત્યારે તો સૂઈ ગયા હોય. એટલે જેને ત્યાં સત્સંગ થતો એમને થયું કે આ બાપા આટલા દૂરથી ચાલીને આવે છે અને સત્સંગ શરૂ થાય ત્યાં તો સૂઈ જાય છે, એના કરતા ઘરે જ બેઠા રહેતા હોય. એટલે આજે જયારે પૂરો સત્સંગ થયો અને પ્રસાદ હાથમાં આપ્યો ત્યારે કહ્યું કે દાદા તમે આટલી દૂરથી ચાલીને અહીંયા આવો છો અને સત્સંગ શરૂ થાય ત્યાં તો સૂઈ જાઓ છો, પછી આટલી દૂરથી આવવાનો અર્થ શું? શા માટે પછી આવો છો? ત્યારે એમણે કહ્યું જો બેટા, કોઈ વ્યક્તિ આ પારથી બીજે પાર જવા માટે કોઈ નાવમાં ચડી જાય અને નાવ ચાલવા લાગે અને નાવમાં એ વ્યક્તિ સૂઈ પણ જાય છતાંય નાવ તો એને પાર ઉતારે જ છે. એમાં સત્સંગ સભા પણ ભવસાગર પાર ઉતારવાની નાવ છે. અહીંયા આવીને કોઈ સૂઈ પણ જશો ને તો એ ભવ પાર ઉતારશે. એટલે અમારા સત્સંગમાં સુવાની છૂટ છે, પણ જો હું સુવા દઉં તો સત્સંગ ક્યારે નિષ્ફળ જતો? સૌથી મોટી વાત તો તમે ઘરેથી સત્સંગ કરવાનો સંકલ્પ કરીને નીકળો છો ને તો ડગલે ડગલે વ્રજયાત્રાનું ફળ તમને મળે છે.
તમે નક્કી કર્યું હું સત્સંગમાં જઈ રહી છું, મારે સત્સંગ કરવા જવો છે, બસ ત્યાંથી જ ઠાકોરજી તમારી પાછળ પાછળ લાગી જાય. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પણ કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુત વત્સલાહ. स्वयं प्रभु कहते हैं कि जो भागवत जी सुनने जाता है એની પાછળ પાછળ સ્વયં પ્રભુ આવે છે. અને કઈ રીતે કે ગૌર યથા સુત વત્સલાહ. જેમ કોઈ ગાયને એના વાછરડાની પાછળ પાછળ જતી જોઈ છે, કેટલી વહાલ કરતી કરતી પોતાના વાછરડાને ચાટતી ચાટતી એ ગાય એની પાછળ જતી હોય, બસ તમારા ઠાકોરજી પણ આ રીતે જ આવે છે. અને તમે અહીંયા બેસો તો તમારી ગોદમાં બિરાજી તમારા ઘરે બિરાજતા લાલન એમની કથા સાંભળે છે. ક્યારે મનમાં એવો ભાવ નહીં રાખો કે આ તો ભાગવતજી તો કોઈ ભગવાનની કથા છે અને હું સેવા કરું છું એ તો કોઈ બીજા લાલન છે. જ્યારે પણ કથા સાંભળવા જાઓ ત્યારે મનમાં એક જ ભાવ હોવો જોઈએ, આ જેની કથા કહી રહ્યા છે કોણ છે? આ મારા જ લાલનની કથા થઈ રહી છે. મારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે હું એમની કથા સાંભળવા જાઉં છું, તો કથામાં રસ આવશે. કથામાં તો રસ આવશે, પણ જયારે બીજા દિવસે સેવામાં જશો ને તો સેવામાં પણ આનંદ આવશે. અરે વાહ લાલન, અહીંયા તો લાલન બનીને મારે નાનકડા મંદિરમાં બિરાજો છો, પણ આપ તો કેવી કેવી લીલા કરો છો. અને એ સાંભળીને સેવામાં ઉત્સુકતા વધશે, રસ વધશે. તો આ સત્સંગ દિવ્ય છે. અને આ વખતનું સત્સંગ સત્ર તો વિવિધ વિષયોની સાથે ભાગવતજીનું દર્શન આપણે કરી રહ્યા છીએ. આ 7 દિવસનો એક અલૌકિક સત્સંગ, શુદ્ધ પુષ્ટિ માર્ગીય સત્સંગ થઈ રહ્યો છે. કથાઓ તો ઘણી સાંભળી, પણ જ્યાં શુદ્ધ પુષ્ટિ માર્ગીય વાત હોય ત્યાં મનમાં એક સંતોષ આવતો હોય છે. તો ગઈકાલે મૂળ પુરુષનું દર્શન કર્યું. આજનો વિષય છે નિત્ય લીલા. શ્રી હરિરાય મહાપ્રભુજી વિરચિત નિત્ય લીલા. પ્રાચીન આચાર્યો તેવી આજ્ઞા કરતા કે દરેક વૈષ્ણવે રોજ આ પાઠ કરવો જોઈએ. સ્વયં હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, લીલા સર્વા ક્રમાગતા. વૈષ્ણવે અનવસરમાં ક્રમ અનુસાર ભગવદ લીલાનું ચિંતન કરવું જોઈએ. અને એમાં પણ ક્યાંક એવું પ્રતિકૂળતા આવી હોય અને ઠાકોરજી બીજે પધરાવીને ક્યાંક બહારગામ જવાનું થયું હોય, એવા સમયે તો જરૂરથી આ નિત્ય લીલાનો પાઠ કરો. ઠાકોરજીની પ્રાતઃકાળથી લઈ અને પોઢે ત્યાં સુધીની લીલાનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. સૌથી પહેલા તો આ ગ્રંથની મહત્તા એ છે કે આ શ્રી હરિરાયજી દ્વારા વિરચિત છે. તમે બધા તો ભાગ્યશાળી છો. વડોદરાની આસપાસ શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપા ઘણી છે. થોડા સમય પહેલા સાવલીમાં તમારે જવાનું થયું હતું. શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રત્યક્ષ ત્યાં બિરાજે છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપા તો ગુજરાતની ભૂમિ ઉપર થઈ છે. અને હરિરાય મહાપ્રભુજી જેવા આચાર્યના મુખેથી નીકળેલી વાણી, જો ગમે તેટલા મોટા મોટા શબ્દો હોય, ગમે તેટલી અલંકારિત વાણી હોય, ગમે તેટલી સુંદર વાતો કહેવાઈ હોય, પણ મહત્તા એ શબ્દોની નથી, મહત્તા એ મુખારવિંદની છે કે કોના મુખારવિંદથી નીકળ્યો છે. બાકી વિચારકો અને લેખોની દુનિયામાં કોઈ કમી નથી, પણ શ્રી હરિરાય મહાપ્રભુજી ની આ કોઈ કલ્પના નથી, આ કોઈ વિચાર નથી, એમની તો આ પ્રગટ અનુભૂતિ છે. જે નેત્રોથી દેખાય છે એનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. જો મહાપ્રભુ, એક તો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહીએ, બીજા શ્રી હરિરાય મહાપ્રભુજી કહીએ. કેવી કેવી કૃપા શ્રી હરિરાય મહાપ્રભુજીને પ્રાપ્ત થઈ છે અને પોતાના નિજ પરિકર પર આપશ્રીએ કેવી કૃપા કરી. સત્સંગનો કેવો અનુરાગ શ્રી હરિરાય મહાપ્રભુના હૃદયમાં છે. વૈષ્ણવની સાથે બેસી જાય, અહર્નિશ સત્સંગ કરતા હોય, વૈષ્ણવના મંડળીમાં જઈને બિરાજી જાય. એકવાર એમના પિતાશ્રી કલ્યાણદાયજી, એમને થયું કે આ આચાર્ય સ્વરૂપે છે અને વૈષ્ણવની મધ્યમાં જઈને બિરાજી જાય છે. સમજાવ્યા, માન્યા નહીં હરિરાય મહાપ્રભુજી. તો કહેવાય છે કે ઓરડામાં બંધ કરી દીધા.
અને કહ્યું કે આપ અમારી વાત માનતા નથી, પોતાના સ્વરૂપમાં રહો, આપ આચાર્ય કુળમાં છો, આ રીતે વૈષ્ણવની મધ્યમાં બેસી જાઓ છો. અને ઓરડામાં બંધ કરી દીધા. 3 દિવસ સુધી શ્રી હરિરાય મહાપ્રભુજી અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા. અને 3 દિવસ બાદ સ્વયં શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી શ્રી હરિરાયજીને પ્રત્યક્ષ થઈ ગયા. અને ત્યારે જ હરિરાયજીના મુખારવિંદ શબ્દો સર્યા, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. અને બંનેના શ્રીહસ્ત શ્રી હરિરાય મહાપ્રભુજીના મસ્તક પર પડ્યા અને આપશ્રીએ કહ્યું, કરત કૃપા નિજ હસ્તદે માથે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજજન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને બંનેની કૃપા પ્રાપ્ત થઈ અને આમ શ્રી હરિરાયજી પણ મહાપ્રભુ બન્યા. તો એવા શ્રી હરિરાય મહાપ્રભુજીની આ વાણી છે. કોના કુળમાં છે આપ? શ્રી ગુસાઈજીના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદલાલજી. આ હરિરાય મહાપ્રભુ કઈ રીતે બન્યા? કેમ એમને મહાપ્રભુ કહેવાયા? કારણ કે મહાપ્રભુજીની ઉદારતા, કરુણા, શ્રી ગુસાઈજીની દયાલુતા જેમનામાં છે, મહાપ્રભુજીની પ્રતાપ જેમની અંદર છે, શ્રી ગોવિંદરાયજીની સેવા પરાયણતા જેની અંદર છે, અને કલ્યાણરાયજીની નિષ્ઠા જેની અંદર છે, એવા છે શ્રી હરિરાય મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજીના લાલજી ગુસાઈજી, ગુસાઈજીના દ્વિતીય લાલજી ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના લાલજી કલ્યાણરાયજી, અને કલ્યાણરાયજીના લાલજી શ્રી હરિરાયજી છે. ગોવિંદરાયજીના જીવનનો તો પ્રસંગ આવે છે ને આપશ્રીના વિવાહ થઈ રહ્યા છે અને વરઘોડો નીકળવાની તૈયારીમાં છે, ગોધૂલીનો સમય થયો છે અને ગુસાઈજી ગોવિંદરાયજીને શોધી રહ્યા છે. ક્યાંય દેખાતા નથી, બધે જ શોધી વળ્યા, ક્યાંય ન દેખાયા. જોયું તો છેલ્લે એક ખૂણામાં બિરાજીને આંસુ સારી રહ્યા છે, રડી રહ્યા છે. ગુસાઈજીએ કહ્યું, અરે બાબા, આજે આપનો વિવાહ છે અને આપ આમ રડો છો, શા માટે? ત્યારે ગોવિંદરાયજીએ કહ્યું, હા, આજે મારા વિવાહ છે અને વરઘોડો નીકળવાનો સમય થયો છે, એટલે આજે ઠાકોરજીની ઉત્થાપનની જારી ભરવાની સેવા મારી ગઈ, મારી સેવાથી વંચિત રહી ગયો. એવી સેવા પરાયણતા શ્રી ગોવિંદરાયજીમાં છે. તો આ શ્રી હરિરાય મહાપ્રભુજીની રચના છે, જે આપણે ઘરે સેવા ક્રમ કરીએ છીએ એની જ આ ભાવના છે. જો સેવા કરતી વખતે 3 વસ્તુનું જ્ઞાન હોવું જરૂરી છે. સેવ્ય જ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વ જ્ઞાન. આ 3 વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ. સેવ્યનું જ્ઞાન, સેવાનું જ્ઞાન અને સ્વનું જ્ઞાન. આ 3 જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણી સેવા પુષ્ટિ માર્ગી રૂપ ધારણ કરે છે. સૌથી પહેલું છે સેવ્ય જ્ઞાન. તમે જેની સેવા કરી રહ્યા છો એ પ્રભુનું સ્વરૂપ શું છે? આપણે ત્યાં એટલે જ કહ્યું, ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના. આ 3 ભાવનાઓ હૃદયમાં બિરાજે ત્યારે સેવામાં રસ પ્રગટ થાય. નહીં તો આપણા બધાનો એક જ, સેવા કરીએ તો છે પણ મન લાગતું નથી, ભાવ આવતો નથી, મન ભટકે છે. કારણ દેહથી તો સેવા કરીએ છીએ પણ મનને ભાવ ભાવનાઓ આપતા નથી. એક વસ્તુ યાદ રાખજો, જેમ કોઈ નવી ગાડી ચલાવતા શીખે ત્યારે એનું ધ્યાન ગેરમાં હોય, ક્લચમાં હોય, બ્રેકમાં હોય, સ્ટેરિંગમાં હોય. બધાને એમ થાય, નવી શીખતો ત્યારે એમ થાય કે આ 3 વસ્તુ બધા એક સાથે સાચવતા કઈ રીતે હશે? અને આસપાસ કેટલાય સુંદર દ્રશ્યો હોય પણ નવી ગાડી શીખનારો વ્યક્તિ એ દ્રશ્યોને માણી શકતો નથી. એનું ધ્યાન તો એમાં જ હોય, સ્ટેરિંગમાં, ગેરમાં, ક્લચમાં, બ્રેકમાં. પણ જ્યારે ગાડી આવડી જાય ત્યારે એ 3 વસ્તુ એક સાથે જે શીખતા સમય કરતો હતો એ જ આવડ્યા પછી પણ 3 વસ્તુને ઓપરેટ કરે છે, પણ હવે આસપાસના દ્રશ્યોને માણી શકે છે. એમ થાય કે હજી લોંગ ડ્રાઈવ પર જાઓ, હજી આગળ જાઓ. એમ જ
સેવા કરીએ છીએ, જ્યાં સુધી ધ્યાન, જારી, બંટા, ખાસા, પડદા, ટેરા, શૃંગાર આ બધામાં જ ખાલી રહેશે તો સેવાનો રસ નહીં માણી શકે. પણ જ્યારે કરતા કરતા તમે જે સમયની સેવા કરી રહ્યા છો એની ભાવના હૃદયમાં વિચારતા થશો, કરશો એ બધું જ, જારીએ ભરશો, ટેરોએ લગાવશો, પણ ચિત્તમાં ભાવના રહેશે તો સેવાનો રસ માણી શકે. એટલે ચિત્ત સાધનોમાંથી હટી અને ભાવનામાં લાગશે. તમે ભૂલી જશો કે હું મારા ઘરે છું, ત્યારે તમને એમ થશે કે હું તો નંદાલયમાં છું અને યશોદાજીની સાથે મને પણ આ ટહેલ મળી રહી છે. એ ઠાકોરજી માંગે છે, આરોગે છે, હસે છે, બોલે છે, બધો જ અનુભવ કરાવે છે. પણ યશોદા બનીને ગોદમાં લો તો સમજાય. એ બધું જ અનુભવ કરાવે. જેમ કોઈ બા પોતાના પૌત્રને રમાડતા હોય ખોળામાં, 1 મહિનાનું બાળક હોય અને બાજુવાળા બેન આવીને બેસે, બા એમ કે આને તો આખો દિવસ કોઈ બોલનારું જોઈએ, આખો દિવસ આને વાતો કરવા વાળું જોઈએ. અને પાડોશણને એમ થાય કે આ 1 મહિનાનું બાળકને કોઈ વાતો કરવા વાળું જોઈએ છે. 1 મહિનાનું બાળક ને બોલતું હશે, પણ બાળક બોલે છે. બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશણ બનીને લો તો ન સમજાય. એમ જ આપણા ઠાકોરજી માંગે છે, હસે છે, બોલે છે, આરોગે છે, પણ યશોદા બનીને ગોદમાં લો તો સમજાય, નહીં તો ન સમજાય. આપણા પ્રભુ બધા જ ભાવ જતાવે છે, પણ એક સાચા વૈષ્ણવ બની, એક ગોપી બની અને જ્યારે ગોદમાં લાલનને લઈએ ત્યારે બધા જ અનુભવો કરાવવા લાગે. તો 3 જ્ઞાન. સૌથી પહેલા સેવ્ય જ્ઞાન. જો આ તો નિત્ય નિવારણ દર્શન કરાવું જ છું તમને, પણ આજે સેવાની બાબત નીકળી છે તો આ વસ્તુનું પણ થોડીક ચર્ચા કરી લઈએ. તમે જે સ્વરૂપની સેવા કરો છો, સૌથી પહેલી વાત તો એ, જ્યારે પણ પુષ્ટાવા માટે ઠાકોરજી પધરાવવાના હોય કે આપણા માથે પધરાવતા હોઈએ ત્યારે બહુ ઉતાવળે જઈને કે જે પણ સ્વરૂપ મળ્યું લઈને આવીને પુષ્ટાઈ નહીં લેવું. નહીં તો પછી ઘણા એવું થાય કે નાનકડું સ્વરૂપ મળ્યું, પુષ્ટાઈ લીધું, અને પછી કોઈ વૈષ્ણવની સાથે બિરાજે એમના ઠાકોરજી સાથે, આનંદ આનંદ કેવા મોટા છે, સરસ શૃંગાર કરવાનો કેવો આનંદ, મારા તો સાવ નાનકડા. એટલે પોતાના સેવ્યમાં ક્યાંક ન્યૂનતા ભાવ આવે. આપણા વાર્તા સાહિત્યમાં પણ એવો પ્રસંગ આવે છે, મહાપ્રભુજી પાસે જે પણ વૈષ્ણવ આવતા અને કહેતા કે મારે ઠાકોરજીની સેવા કરવી છે, મહાપ્રભુજી આજ્ઞા કરતા તને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવેલા. એટલે પુષ્ટાવાના હોય ત્યારે બહુ ઉતાવળ નહીં કરવી. તમારા મનમાં જેના માટે આસક્તિ જાગે એવું સ્વરૂપ પધરાવો. ઘણા લોકો ઉતાવળમાં ચિત્ર સ્વરૂપ પધરાવી લે, પછી લાલન પધરાવે તો સારું થાય. પછી મનમાં નિમ્નતા આવે તો એ દોષ કહેવાય. એક વાર તમારા માથે પધરાવ્યા પછી તમારા માટે સર્વોપરી કોઈ હોય તો તમારા માથે બિરાજતા ઠાકોરજી છે. એનાથી વિશ્વમાં બીજું કોઈ સુંદર નથી, એનાથી મોટું બીજું વિશ્વમાં કોઈ નથી. તમારું સર્વોપરી કોઈ હોય તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી છે. એટલે જ્યારે પણ પુષ્ટાવો, જેને હજી બાકી હોય, તમારી આસક્તિનું સ્વરૂપ પધરાવો. તમને જેમાં મન લગાડવું ન પડે, જેમાં મન લાગી જાય એવું સ્વરૂપ પુષ્ટાવો. તો સેવ્ય જ્ઞાન, તમારા માથે બિરાજતા ઠાકોરજીનું સ્વરૂપ જાણવું. એટલે પ્રાચીન કાળમાં એવો ક્રમ બી હતો કે પ્રાચીન વૈષ્ણવો પોતાના ઠાકોરજીનું નામ પડાવતા ગુરુજનો પાસે. વલ્લભકુલ ઘરમાં પધરાર્યા હોય અને વિનંતી કરે, દર્શન કરાવે, અને મારા ઠાકોરજીનું નામ શું છે? આપણા પરેની વાર્તામાં નથી આવતું. ગુસાઈજી પાસે ચડી ગયો, કેવા લાગ્યો મારા ઠાકોરજીનું નામ બતાવ. છેક ગાદી પર ચડી ગયો એટલે ગુસાઈજી કહ્યું પરે દૂર જા, અને એને કહ્યું મારા ઠાકોરજીનું નામ પરે છે. પણ ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે, ગુસાઈજીના મુખમાંથી નીકળેલા પરે શબ્દથી પણ ઠાકોરજી પાસે આવી ગયા. પરેનો અર્થ થાય દૂર જા, પણ ગુસાઈજીના મુખારવિંદથી નીકળ્યું છે, પછી ઠાકોરજી દૂર ક્યાં જવાના, એ તો એ નામથી પણ નજદીક આવી ગયા. તો સેવ્ય જ્ઞાન, એમને કઈ લીલાનું સ્વરૂપ છે, ઠાડુ સ્વરૂપ હોય, અનેક પ્રકારના સ્વરૂપના પણ ફરક છે. શ્રીનાથજી બાબાનું ચિત્ર સ્વરૂપની સેવા કરતા હોય તેમાં પણ મંગળા સ્વરૂપ પુષ્ટાવવામાં આવે,
છાપેલું ના હોવું જોઈએ, હાથ કલમનું હોવું જોઈએ. એવા અનેક સૂક્ષ્મ ભેદ છે. જ્યારે ક્યારેક સેવા ઉપર આપણે ચર્ચા કરીશું ત્યારે આ બધી વિષય ઉપર ચર્ચા કરીશું કે ઠાકોરજી પધરાવતા પહેલા અને પછી વૈષ્ણવે શું સાવધાની રાખવી જોઈએ. તો સેવ્ય જ્ઞાન, બીજું છે સેવા જ્ઞાન. કેવલ હૃદયમાં પ્રેમ હોવો જ પૂરતો નથી. આજકાલના સમયમાં વધારે વાત, અમારું હૃદય ચોખ્ખું છે, અમારા હૃદયમાં શુદ્ધ પ્રેમ છે, અમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. ના, કેવલ હૃદયમાં શુદ્ધ પ્રેમ જ પૂરતો નથી, પણ એ શુદ્ધ પ્રેમને સુંદરતાથી પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું, તમને એના માટે બહુ જ પ્રેમ છે, અને ઘરે આવ્યો પરાણે એને મીઠાઈ ખવડાવો છો, તમને ખબર છે એને ડાયાબિટીસ છે, તો મીઠાઈ ખવડાવી બરાબર કહેવાય? કેમ? તમારું દિલ તો એકદમ ચોખ્ખું છે, તમારા દિલમાં એના માટે સાચો પ્રેમ છે. પણ કેવલ સાચો પ્રેમ પૂરતો નથી. કારણ કે જો એ પ્રેમને પ્રગટ કરતા આપણને ન આવડતું હોય તો આપણો પ્રેમ સામેવાળા માટે શ્રમરૂપ થઈ જતો હોય છે. તમે નાના બાળકનું તમે એની જરૂરત કરતા વધારે ધ્યાન રાખો તો એમને એમ થાય કે આ મમ્મી ઘરથી બહાર ક્યાંક જાય તો શાંતિ થાય. કારણ કે જરૂરત કરતા વધારે પ્રેમ જ્યારે મળ્યો, કારણ એના પ્રેમને જો ધર્મને કઈ રીતે પકડાય, એક નાના બાળકને ખોળામાં લઈએ એ રીતે. આપણે એટલી જોરથી પણ એને નથી પકડતા કે એને દુખવા લાગે, અને આપણે એટલું ઢીલું નથી પકડતા કે હાથથી છૂટી જાય. બસ આ બધી સેવા અને આ બધું આટલી નાજુક બાબતો છે. ઘણી વાર સેવાને ઘણા લોકો એટલી જોરથી પકડી લીધી કે બાકી બધા ઘરના ભાગી ગયા, અને ઘણા એટલું ઢીલું મૂકી દીધું છે કે ચિંતા જ નથી કે બ્રહ્મ સંબંધ લીધું છે તો ઘરે ઠાકોરજી પધરાવા જોઈએ. તો એક વાત મહત્વની આજે સમજી લો, કેવલ શુદ્ધ પ્રેમ જ પૂરતો નથી. શુદ્ધ પ્રેમને પ્રગટ કરતા પણ આવડવું જોઈએ, અને એને જો સુંદર રીતે તમે પ્રગટ કરો તો એ જ તમારી સેવા બની જાય. સેવા એટલે શું? આપણા હૃદયમાં રહેલા પ્રેમનું પ્રગટીકરણ, એનું નામ જ સેવા. અને એ કઈ રીતે પ્રગટાવવું? તો મહાપ્રભુજીએ કહ્યું, જે ભગવદ્ ગીતામાં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે यह शास्त्र विधि मृत्सृज्य वर्तते काम कारत न सिद्धि वापनोति न सुखम न पराम गतिम. જે શાસ્ત્ર વિધિને છોડી મનગણંત ઢંગથી જે કરે છે, ન સિદ્ધિ વાપનોતિ, એને સિદ્ધિ નથી મળતી, ન સુખમ ન પરામ ગતિમ, નથી એને સુખ મળતું, નથી એને પરમ ગતિ મળતી. જે મનગણંત ઢંગથી કરે છે, તો ભક્તિ કઈ રીતે કરવી, પ્રેમ કઈ રીતે પ્રગટ કરવો? એક વસ્તુ યાદ રાખો, કૃપાના અનુકરણ ન હોય, અનુકરણ તો સિદ્ધાંતના જ હોય. ભગવાન રામે શબરીના હેઠા બોર ખાધા એટલે તમને એમ થઈ ગયું કે આ સિદ્ધાંત બની ગયો, હવે તો ચાકી ચાકીને પ્રભુને ધરવાનું. તો ભગવાન બને એ જ રહે, પણ આપણે શબરી નથી, એ કક્ષાએ આપણે નથી, અને એ કક્ષાએ આપણે નથી એટલે એનું અનુકરણ ન થઈ શકે. સિદ્ધાંતનું અનુકરણ થાય તો સિદ્ધાંત, કયા સિદ્ધાંતે ચાલવું, કયા માર્ગે ચાલવું? તો નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકાના, જે રીતે ગોપીજનોએ ચાલ્યા એ માર્ગ ઉપર આપણે ચાલીએ. અને મહાપ્રભુજી પણ એ જ વાત કરી, ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. આપણા ગુરુ કોણ છે? તો કે ગોપીજનો. આપણે કોને ફોલો કરીએ છીએ? શ્રી ગોપીજનોને. અને એટલે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. હવે આ કીર્તનમાં બી પહેલા શું આવ્યું? સેવા રીત. પહેલા આવ્યું રીત. આજકાલ પ્રાય કથાઓમાં અને બધી જગ્યાએ એક જ વાત, બસ પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે, કઈ તમારી રીતની જરૂર નથી. ના, રીતની પણ આવશ્યકતા છે. કારણ કે તમારી પ્રીત જો વ્યવસ્થિત રીત નહીં બની તો એ સેવ્યના શ્રમરૂપ બની જશે. એટલે તમારા પ્રેમને સુંદર રીતે પ્રગટ કરતા શીખો. અને
સૌથી સુંદર પ્રેમ કોનો પ્રભુને રૂચ્યો? તો કે ગોપીજનોનો. અને આપણો આખો સેવા ક્રમ એ આ ગોપીજનોની રીત અને પ્રીત છે. તો આ રીત શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. તો સેવા જ્ઞાન, ભલે ઓછી સેવા કરો પણ મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર સેવા કરો. જે રીતે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઠાકોરજીને શેમાં સુખ છે અને શેમાં શ્રમ પડે છે મહાપ્રભુજી જાણે છે. અને એટલે જ આપણે ત્યાં રાગ, ભોગ અને શ્રૃંગાર ત્રણેયની એક વિશિષ્ટતા છે. પુષ્ટિમાર્ગીય રાગ, પુષ્ટિમાર્ગીય ભોગ અને પુષ્ટિમાર્ગીય શ્રૃંગાર, આ ત્રણેયની એક રીત છે, વિશિષ્ટતા છે. પુષ્ટિમાર્ગીય શબ્દો છે. આપણે ત્યાં ઠાકોરજીને વસ્ત્ર આદિ ધરો તો પેલા સીવેલા ફ્રોક જેવા વાઘા આપણે ત્યાં આવતા નથી પુષ્ટિમાર્ગીય રીતે. કારણ જોવા ગમે પણ પહેરવા ગમે. એક વાર તમારા માટે આવું સીવડાઈને પહેરી જોજો એટલે ખબર પડે. મૂળ વાત, દૂરથી જે સારું દેખાય છે જોનારને, એનાથી સેવા થતી નથી. પણ જેને તમે ધર્યું છે એ સેવ્યને એમાં સુખ છે. વાર્તા સાહિત્ય માનસિંહનો પ્રસંગ નથી આવતો? જયારે મથુરામાં ગયા અને બધાને સમાચાર મળ્યા કે રાજા માનસિંહ આજે બધા મંદિરોમાં દર્શન કરવા જવાના છે. અને બધા મંદિર વાળાઓને ખબર પડી કે રાજા આવે છે અને જેઠ મહિનાનો દિવસ, એટલો બધો તડકો, પણ રાજા આવે છે એટલે જરીના વાળા અને ભારે ભારે જડતોના શ્રૃંગાર ધરાવી દીધા ઠાકોરજીને. રાજા બધે દર્શન કરવા જાય પણ ક્યાં એને આનંદ ના આવે કે આટલો ઉનાળો છે અને મને બતાવવા માટે આવા ભારે ભારે શ્રૃંગાર ધર્યા છે. આખા મથુરાના બધા જ મંદિરોમાં ગયા, ક્યાં એમને આનંદ ના આવ્યો. છેલ્લે કહ્યું કે ગિરિરાજજી ઉપર દેવદમન શ્રીનાથજી પ્રગટ થયા છે. મનમાં થયું લાવો ત્યાં દર્શન કરવા જાઉં. અને ઉષ્ટકાલના દિવસો છે, રાજભોગના જ્યાં કિવાડ ખુલ્યા, જોયું અત્તરનો ચટકાવ થયો છે, ખસના પડદાઓ લાગ્યા છે, હલકા વાઘા શ્રીનાથજી બાબાએ ધર્યા છે, ફુવારા ઉડી રહ્યા છે. અને દર્શન કરતા જ મનમાં એવી તાડક થઈ કે માનસિંહ બોલ્યા કે બાકી બધે તો પ્રદર્શન છે, દર્શન તો અહીંયા થઈ રહ્યા છે જ્યાં શ્રીજીના સુખનો વિચાર કરવામાં આવે છે. દર્શન તો ત્યાં છે. સેવા એટલે સેવ્યનું સુખ. તમે જેની સેવા કરો છો એને સુખ થાય એ દિવસે સેવા થઈ કહેવાય, અને એને શ્રમ પડે એ દિવસની સેવા ગઈ. અને એટલા માટે રાગ, ભોગ અને શ્રૃંગાર ત્રણેયમાં જે રીતે મહાપ્રભુજીની આજ્ઞા છે, જે રીતે આપણી પ્રણાલિકા છે, કારણ કે મહાપ્રભુજી સેવામાં એટલું બધી સાવચેતી રાખી કે સારસ્વત કલ્પમાં પણ, યશોદાજીની સેવામાં પણ ઠાકોરજીને જે શ્રમ પડતો હતો એ આપણી રીતમાંથી કાઢી દીધું. તમે નિત્ય લીલામાં જ વાંચશો કે ત્યાં સારસ્વત કલ્પમાં પ્રભુ જયારે બિરાજે છે, કડવો તેલ તરી રાખ્યો તો એ સેવામાં નથી આવતું. પછી રુચિ રુચિ સખી અને સેજ બનાવી, ધરી અંગીઠી સુખદાયી, કીર્તનમાં આપણે ગાઈએ છીએ. ક્યારે સૈયા મંદિરમાં અંગીઠી આવે છે? નથી આવતું. એવા તો અનેક પ્રમાણ છે કે સારસ્વત કલ્પની લીલામાં જે જે દર્શન કર્યા છે એ સેવા ક્રમમાં ઘણી વાર નથી આપણે ત્યાં. પ્રભુને જ્યાં સૂક્ષ્મ શ્રમ પડતો હોય એ પણ મહાપ્રભુજીએ કાઢી દીધું. તો મૂળ વાત પર આવું, સેવ્ય જ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વ જ્ઞાન. હું કોણ છું? આ સેવા કરનાર કોણ છે? મહાપ્રભુજી આજ્ઞા કરી, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. વ્યવહાર અને ભાવ, આ બે વસ્તુ લઈને સેવા કરવા બેસાય. પ્રભુ અને આપણો વ્યવહાર કેવો છે? સ્વામી સેવક. અને ભાવ કેવો છે? તો કે બે ભાવ છે, એક વાત્સલ્ય ભાવ અને બીજું માધુર્ય ભાવ. એક નંદાલયની ભાવના અને બીજી નિકુંજની ભાવના, એક યશોદાજીની ભાવના અને બીજી ગોપીજનોની ભાવના. બે ભાવ અને વ્યવહાર સ્વામી સેવકનો. ભાવ ગમે તેટલો ઉત્તમ રાખો પણ વ્યવહાર ક્યારે પણ સેવકથી વધારે કરવાની કોશિશ નહીં કરવી. હંમેશા સાવચેત રહેવું, કારણ કે વ્યવહારમાં જ્યાં પણ ચૂક થઈ ત્યાં અપરાધ થઈ જશે સેવા. એટલે વ્યવહાર ભલે યશોદાજીનો હોય, ભલે સ્વામીજીનો હોય યા ગોપીજનોનો હોય, ભાવ હૃદયમાં ભલે ગમે તેવો હોય, પણ વ્યવહાર તો સેવકનો જ રાખવો કે એ આપણા સ્વામી છે
અને આપણે એમના દાસ છીએ. કારણ કે જો વ્યવહારમાં ચૂક કરી મોટાઓનું વ્યવહારમાં અનુકરણ ન થઈ શકે, ભાવના કરી શકે. તો આ સેવા બાબતની થોડી ચર્ચા કરી. કારણ કે આ આખો નિત્ય લીલાનો ક્રમ એ ગોપીજનો કઈ રીતે ઠાકોરજીને સારસ્વત કલ્પમાં નંદાલયમાં અને નિકુંજમાં લાલ લડાવે છે. તમે નિત્ય લીલાનું દર્શન કરશો યા અષ્ટછાપના પદ સાહિત્યનું દર્શન કરો તમે, તો દરેક સમયના બે પ્રકારના પદો તમને મળે. એક નંદાલયની ભાવનાના કે ઠાકોરજી નંદાલયમાં બિરાજેલા છે અને નંદ યશોદા ઠાકોરજીની સેવા કરે છે, અને બીજા નિકુંજની ભાવનાના મંગળાથી લઈને શયન સુધી આ બંને ભાવના કીર્તનો તમને મળશે. એ જ રીતે આ નિત્ય લીલામાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ બંને ભાવનાઓને સાથે લેતા લેતા આખી નિત્ય લીલાનું વર્ણન કર્યું છે. આઈએ પ્રવેશ કરીએ નિત્ય લીલામાં. શબ્દનો જો ચિંતન કરીએ, નિત્ય લીલા બે અર્થ થાય નિત્ય શબ્દના. એક નિત્યનો અર્થ થાય ડેલી, રોજની લીલા. નિત્યની લીલા કે રોજ પ્રભુ જાગે અને રોજ પ્રભુ પોડે ત્યાં સુધીનો આખો પ્રભુની દિનચર્યા એ નિત્ય લીલા. અને બીજો એક શાસ્ત્રોક્ત જો અર્થ કરીએ તો નિત્યનો અર્થ થાય શાશ્વત, ઇટર્નલ, શાશ્વત લીલા છે. આ કોઈ એક જ સમયમાં થયેલી લીલા નથી, યા થઈ હતી લીલા નથી. આ તો થઈ રહી છે લીલા છે. નિત્ય કોને કહેવાય? જે પહેલા પણ હતું, આજે પણ છે અને પછી પણ રહેશે. જે ત્રિકાલા બાધિત હોય એ જ નિત્ય છે, સત્ય છે અને શાશ્વત છે. અને એનું પ્રમાણ તમે ધ્રુવજીના ચરિત્રમાં જુઓ તો ત્યાં નારદજી આજ્ઞા કરે છે તમે મધુવનમાં જઈને તપ કરો, ત્યાં પ્રભુની અહર્નિશ લીલા થઈ રહી છે. હવે ધ્રુવજીનો જે સમયકાળ છે ખરેખર કૃષ્ણ અવતાર થયો નથી. પ્રભુએ કૃષ્ણ અવતાર થઈને લીલા કરી નથી, પણ એ પહેલા પણ નારદજી આજ્ઞા કરે છે કે ત્યાં અહર્નિશ લીલા થઈ રહી છે. એ જ સાબિત કરે છે કે પ્રભુની આ નિત્ય લીલાઓ છે. તમે પણ બ્રજમાં જાઓ ને તો વ્રજમાં ઇતિહાસ શોધવા માટે ન જશો કે ભગવાને ક્યારે શું કર્યું હતું, તો કેવળ કાદવ કીચડ અને ગંદકી જોઈને આવશો. તમે વ્રજમાં જાઓ ને તો લીલાઓનો અનુભવ કરવા જશો. ઇતિહાસ ગોતવાની કોશિશ ન કરશો. એ ઇતિહાસ નથી બ્રજમાં. બ્રજમાં ભૂતકાળ છે જ નહીં, બ્રજમાં તો હંમેશા વર્તમાન છે. ત્યાં તો અહર્નિશ નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. જે ગોપાલદાસજીએ કહ્યું આ તો નિત્ય લીલા છે, સદાય કાળમાં થઈ રહી છે લીલા. આજે ચંદ્ર સરોવર પર પ્રભુ રાસ કરે છે, આજે શ્યામ ડાક પર પ્રભુ છાક આરોગે છે, આજે ગૌચારણ કરવા માટે નિત્ય પ્રભુ વૃંદાવનમાં પધારે છે. આ પ્રભુની નિત્ય લીલાઓ છે. એટલે વ્રજમાં જ્યારે પણ જાઓ ત્યારે એમ ન માનશો કે આટલા 1000 વર્ષ પહેલા પ્રભુએ આ બધું અહીંયા કર્યું હતું તો કઈ નહીં મળે. તમે તો આ કરી રહ્યા છે. પરિક્રમાનો ભાવ શું છે? પરિક્રમા ચાલીને કરવી એ કઈ પાપની ક્ષતિ માટે નથી કે પાપ ધોવાય. આ બધું પુષ્ટિ માર્ગની ભાવના નથી. પુષ્ટિ માર્ગી ભાવના તો પ્રભુ જ્યાં જ્યાં લીલા કરી રહ્યા છે એ સ્થળોમાં જઈને એના દર્શન અને એનો રસ લેવાની ભાવના છે. કે પ્રભુ બસ કરીને પધાર્યા અને જ્યાં જે પણ સ્થળમાં જઈએ ત્યાં જો કદાચ દર્શન ન થયા તેવી ભાવના કરવી કે હમણાં જ આ રાસ પૂરો થયો અને ગોપીજનો સાથે પ્રભુ બીજી કોઈ કુંજમાં પધાર્યા અને એમના ચરણોની રજનો સ્પર્શ થયો છે. આ રજને પ્રભુ અને ગોપીજનોની ચરણોનો સ્પર્શ થયેલો છે અને જીવ એનો સ્પર્શ કરીને માથે અડાડે તો એ રસનો અનુભવ એને જીવને થઈ જાય. જેમ પુલિંગ જીવો છે, પૂર્ણા પુલિંગ ઉરુગાય પદાબ્જ રાગ. વેણુ ગીતમાં આવશે કે ઘાસ ઉપર લાગેલા કુમકુમ અને કેસર એ પુલિંગ જીવો લઈને પોતાના હૃદયમાં લાગાડે અને એમને એ રસનો અનુભવ એ જ ક્ષણે થઈ જાય. એમ આપણે પણ વ્રજ રજનો જયારે સ્પર્શ કરીએ ત્યારે એ સ્થાન પર થયેલી એ લીલાના રસનો અનુભવ હૃદયમાં થવાનો. આ ભાવના વ્રજ યાત્રાની છે. આ દંડવતી યાદી કે અમારા રોમ રોમમાં વ્રજ રજનો સ્પર્શ થાય. યાત્રા શું એકલા ટિકિટ કપાવીને જતા રહીએ તો ઠીક છે. સાચા અર્થમાં દેહ ક્યારે અધિકારી બને? આગળ આગળ ગુરુજનો ચાલતા હોય, પાછળ પાછળ વૈષ્ણવો ચાલતા હોય, ગુરુજનોના ચરણોની રજ ઉડતી હોય, વૈષ્ણવના ચરણોની રજ ઉડતી હોય અને એ રજ ઉડીને જયારે આપણી ઉપર લાગે અને આપણે પાછળ પાછળ ચાલતા હોઈએ ત્યારે આ દેહ વ્રજ યાત્રાનો અધિકારી બને છે. બાકી તો આ દેહ
જઈ આવીએ એ તો આનંદ છે. વ્રજનો આશ્રય એ તો મહદ ભાગ્યથી મળે છે, પણ કૃપા તો ત્યારે અનુભવ થાય. તો આ નિત્ય લીલા, એક નિત્યની રોજની લીલા અને બીજી શાશ્વત લીલા છે. આઈએ પ્રવેશ કરે, ચાર ચાર ટૂંકો ગાન કરી અને પછી એનું રસ દર્શન કરતા જઈશું. રાત સમય ઉઠી કે ગાવત મંગલ ગીત રસાલા. રાત સમય ઉઠ કે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા. પર સિંગારી મુદની આંખો अपनो अपनो दहो विलोभे पर श्रृंगार मथनिया होवे. अपनो अपनो दहो विलोभे मथन करे मोहन जस गावे. सुधीर सुनीर हरि गुण सच पावे. महन करे मोहन जश गावे. सुमीर सुमीर हरि गुण सच पावे. माखन मिश्री दही मंगाई. ओटम दूध कपूर मिलाई. माखन मिश्री આખું ગાન કરી આપણે કે બ્રજવાલા ગાવત મંગલ ગીત સાલા. રાત સમય ઉઠ કે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા. પર સિંગારી મુખનિયા ધોવે. अपनो अपनो दहो विलोभे कर श्रृंगार मथनिया धोवे. अपनो अपनो दहो विलोभे. રાત સમયથી કે બ્રજવાલા. ઠાકોરજીની જાગતા પહેલા ગોપીજનો જાગ્યા છે. ચાર ટૂંક પછી આપણે આખું ગાન કરી પછી એક એક સમય જોતા જઈશું, એટલે સમય બચે ને સાથે ગાન પણ થઈ જાય. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા. પ્રાતઃકાલ ઉઠી, એક અર્થ એમ થાય કે જ્યારે સેવા માટે ઉઠીએ, સાચા અર્થમાં એ જીવનની પ્રભાત છે. એમ તો લોકો રોજ જાગે ને રોજ સુઈ જાય, પણ વૈષ્ણવનું જાગવું પણ સેવા માટે છે અને સૂવું પણ સેવા માટે છે. જાગે ત્યારે પણ સ્મરણ અને સૂવે ત્યારે પણ કાલે આ ઉત્સવ છે, વહેલા ઉઠવાનું છે, આ સામગ્રી સિદ્ધ કરવી છે, આવા મનોરથ ઠાકોરજીના કરવા છે, અને એનું ચિંતન કરતા કરતા આંખ બીડાય તો સૂવું પણ સેવા થઈ જાય. વૈષ્ણવના સુવામાં પણ લૌકિક, આપણે ત્યાં એ જ કહેવાય કે આપણા જીવનમાં પ્રધાનતા કઈ વસ્તુની છે એ કેમ ખબર પડે? તો કે સૂતી વખતે જે વિચાર આવે ત્યારે માનવું કે આપણા જીવનમાં આપણે એની પ્રધાનતા આપી છે. વૈષ્ણવનું તો સૂવું પણ સેવા છે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા. ઠાકોરજી જાગે એના પહેલા સેવાની ચિંતા લઈ ગોપીજનો જાગી રહ્યા છે. આ જે પણ પ્રસંગો છે, આખી જે નિત્ય લીલા છે, એ આપણા ઘર ઘરની લીલા છે. જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે, તમને એમ જ લાગશે કે જે ગોપીજનો વ્રજમાં સેવા કરી રહ્યા છે, આજ તો આપણે બધા ઘરે કરીએ છીએ. મહાપ્રભુજી કેવી કૃપા કરી છે, ઘર ઘરને બ્રજ બનાવ્યું છે, ઘર ઘરમાં ઠાકોરજી પધરાવ્યા છે, ઘર ઘરના વૈષ્ણવને ગોપી બનાવ્યા છે. આટલો મોટો જે મહાપ્રભુજીની કૃપાનો અનુભવ આપણે બધા જ કર્યો છે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા. સવારે ઉઠી
કોણ? બ્રજબાલા. સેવા કરવાની ભાવના જેની અંદર છે એ બધા જ બ્રજબાલાઓ છે. કારણ અવધતા જહાં રામ નિવાસ. માનસમાં કહ્યું કે અવધ ક્યાં? જ્યાં રામ રહે ત્યાં અવધ. એમ બ્રજ ક્યાં? જ્યાં ઠાકોરજી છે એક તો બ્રજ છે, અને જેમની સેવામાં છે એક તો ગોપીજનો છે. આ બ્રજબાલાઓ, ટીકામાં તો એમ કહ્યું કે બ્રજબાલા એટલે કુમારિકાઓ કે જે બંગાળથી નંદ બાબા લઈને આવ્યા હતા ઠાકોરજીની સેવા માટે. અનેક પ્રકારના ગોપીજનો છે, એની ચર્ચા આપણે વેણુ ગીત સમય કરીશું કે જે ગોપીજનોના ભેદ બતાવ્યા છે. પણ એક સાધારણ ભાવાત્મક ભેદ જો જોવા હોય તો 4 શબ્દનો પ્રયોગ પ્રાય થતો હોય. એક દાસી, બીજું ગોપી, ત્રીજું સખી અને ચોથું સહચરી. આ 4 શબ્દનો વધારે પ્રયોગ થતો. આપણા કીર્તન સાહિત્યમાં, પદ સાહિત્યમાં દાસી, ગોપી, સખી અને સહચરી. પ્રભુથી સુખ લે દાસી, પ્રભુના સુખ આપે એ ગોપી, પ્રભુના સુખનો જે વિચાર કરે એ સખી, અને પ્રભુને સુખમાં સાથ આપે એ સહચરી. તો પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. ગાન કરી રહી છે, ગાતી ગાતી ઉઠી છે. પણ હરિરાયજીના એક શબ્દો એટલા બંને ભાવનાઓને સાથે હરિરાય મહાપ્રભુજી વણી લે છે. નંદાલયની નિકુંજની વાત્સલ્ય ભાવના અને માધુર્ય ભાવના. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા और गावत मंगल, मंगल गीत यशोदाजी અને ગીત રસાલા એ માધુર્ય. મંગલ ગાન કરવું એ વાત્સલ્ય ભાવ છે અને રસાલ ગાન કરવું એ માધુર્ય ભાવ છે. તો ઉઠ્યા છે, શેનું ચિંતન? આખી રાત્રિ જે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિયે પ્યારી, અને એ જે લીલા થઈ છે એનું સ્મરણ કરતા કરતા ગોપીજનો જાગ્યા છે. અને તમારા મનમાં જે ચિંતન ચાલતું હોય ઉઠતી સમયે તમને એ જ વિચાર મનમાં, અને ગોપીજનો પણ એ જ રસાવેશમાં છે. ઠાકોરજી પણ ઉઠશે ને, વર્ણન આવશે આગળ, તો પ્રભુ પણ એ જ રસમાં જાગવાના છે. તો ગોપીઓ એ રસનું ચિંતન કરતા કરતા જાગી છે. ગાવત મંગલ ગીત રસાલા, એ રસાલ લીલાઓનું સ્મરણ કરતા કરતા ગોપીઓ જાગી છે. કર શૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહો દુલહે, અને સેવા માટે તૈયાર થઈ છે. સેવામાં કઈ રીતે જવાય ગોપીજનો સમજાવે છે. આપણે તો 10-10 દિવસ સુધી એ કપડાઓ ધોઈએ નહીં એમ કહીએ, અડતાની આ સેવાના છે. એટલે સૌ